અમે પ્રોગ્રામ જોરદાર બનાવવાનો છે, વરસાદ છે એટલે અમે પ્રોગ્રામ બનાવવા છે। આ તમે શું બનાવો છો? દાળ ભાત, ભૂંગળા બટેટા, બીજું કાંઈ નહીં। આજ અમારા ગામનો આજ નજારો દેખાડું, ચલો અમારી હારે। તમે જોઈ શકો છો આવો મારા ગામનો વરસાદ। ચાલો ગાઈઝ, આ જુઓ તમે કેવો મસ્તનો બગલો છે, જો કાંઈ ઘટે કેવો મસ્તનો બેઠો, કોઈ ટેન્શન નહીં, આવ ફરી એની કરતાં કેવી મસ્તની જિંદગી જીવે, આપણી કરતાં બેસ્ટમાં બેસ્ટ જિંદગી જીવે ભાઈ। તમે જુઓ અમારા ગામનું તળાવ તો જુઓ પાણી આવ્યું, ઓહો આમ તો જુઓ ક્યાંય આમ પગ મૂકવાની જગ્યા નથી, આજ તો વરસાદે તો હાવ। આ અમારા ગામનો પુલ છે, ઘરે આવવા માટે પુલ જુઓ કેવો મસ્તનો બનાવેલો છે। પછી અહીંથી આમથી આમ હલાવી પછી આ અમારું ગામ છે, જ્યાં અમારું મસ્તનું નાનકડું એવું ગામ છે। પછી જુઓ તમે જુઓ આ અમારા ગામનો રોડ જાય છે, કેટલો મસ્તનો છે। હવે જો આ અમારા માતાજીનું મંદિર છે, અમારા કુળદેવી સાઉન્ડમાં છે, સાઉન્ડ માતાજીનું મંદિર તમારે જોવું હોય ને તો જોઈ શકો છો, કેવું મસ્તનું। પણ ત્યાં અત્યારે જવાય એવું નથી, નકર તો હું તમને ત્યાંના દર્શન કરવા ઝૂમ કરું છું, તમે જુઓ કેવું મસ્તનું મંદિર છે। તમે ઉપર ગયા એટલે તમને એમ લાગે હા આપણે ઠેઠ ક્યાં આવી ગયા, એવું મસ્તનું। અમારા ગામમાં પાછા ભગવાનના સ્થળ છે, ખોડિયારમાંનું મંદિર છે, પછી આમ સાઉન્ડમાંનું મંદિર છે, આમ મેલડીમાંનું મંદિર છે, આ બધા માતાજીના મંદિર આ એક ગામમાં છે, કેટલા માતાજીના મંદિર છે। તમારે દર્શન કરવા હોય તો આવો આ સાઈડમાં, કોમેન્ટ કરજો ભાઈ ને જોજો કેટલું મસ્તનું। આ અમારા ગામનું નાનું એવું તળાવ છે, જોઈ શકો છો કેવું મસ્તનું તળાવ છે, સામે કાંઠે। જ્યારે ફૂલ વરસાદ થાય ને તો જ આ અમારા ગામનું તળાવ ભરાય, પછી માણસો અહીં કપડાં ધોવા આવે, નાહવા આવે। અત્યારે તો સુવિધા બહુ મસ્ત થઈ ગઈ છે, પહેલાંની વાત છે। જો આ રિક્ષા જો આવે છે ત્યારે જોઈ શકો છો તમે, જો કેવું મસ્તનું છે, આ અમારા ગામનું છે। જો આ લોકેશન તમે જુઓ બહુ મસ્તનું છે। હું તમને એક બહુ વસ્તુ બતાવું છું સોલિડ, 2 મિનિટ જુઓ ભાઈ, આ અમારા ગામનો નજારો કેવો મસ્તનો છે, દરિયો લાગે ને નાનો, જો નાગ દાદા નીકળ્યા, જો અહીં નીકળ્યા, જો બગલાની બાજુમાં આટા મારે તે દરિયા 2 છે, જો સીડિયાવાલા માથે પણ બહુ આઘું પડી જાય, ઓલા નીચે છે તમે જુઓ, નાગ દેવતા જુઓ તમે કવડા મોટા છે, ઓહો હા પણ આ ઝૂમ કરીએ તો ઝાખું બતાય, તમને બતાય છે ભાઈ, કોમેન્ટ કરો। જો જોરિયા 2-3 છે, કેટલા એ ઓલા પાણીની અંદર છે, વચ્ચે વસ છે, જો બાજુમાં બગલો બેઠો છે, તમે પણ ભાઈ જોઈ શકો છો કવડા મોટા નાગ દેવતા। જો આ બગલા છે ત્રણેયની બાજુમાં, જો 3 નાગ દેવતા જો કેટલા ઊંચા છે, જુઓ આ અમારા ગામનો નજારો। અમારે અહીં નાગ દેવતા તો નીકળ્યા જ કરે, આ પણ ઝાઝો ભાગ અમારા પાણીમાં વધારે રહે, કારણ કે પાણી હોય ને, જો કવડું મોટો તળાવ છે, આ અમારા ગામનો રસ્તો છે, જો આ અમારા ગામનો રોડ છે, પછી આ અમારું ગામ છે, નાનકડું એવું ગામ છે, નેહડો ગણાય આમ તો મતલબમાં, ઉપર કુળદેવીનું માતાજીનું મંદિર, આ અમારા હાલવાનો રસ્તો છે, જોઈ શકો છો તમે આ રસ્તો અમારો, જો તમે આ અમારો જો બસ આવે, આ અમારા ગામમાં બસ આવે છે, સરકારી બસ આવે છે, સ્કૂલવાળાને લઈ જાય છે, સ્કૂલવાળાને મૂકી જાય છે, તમે જોઈ શકો છો નહીં, અત્યારે સરકારે સુવિધા અમને સારી આપી છે। જો આ અમારા ગામનો રસ્તો છે, તમે પણ રોડ જોઈ શકો છો, કેટલો મસ્તનો રોડ છે। પકડ તો મોબાઈલમાં પકડ, જો અમારા ગામની બસ આવે છે, જુઓ તમે જો આ અમારી સરકારી અમારા ગામની બસ છે, સ્કૂલવાળાને લઈ જાય છે, મૂકી જાય છે, પણ અત્યારે અમારે વરસાદ ચાલુ છે, અમે છત્રી લઈને આવ્યા। એટલી તો તમારી લાઈક બને જ તે, શેર કરજો, કોમેન્ટ કરજો। જો અમારા ગામની બસ છે, જુઓ તો હા નજારો જુઓ, જો અમારા ગામની સરકારી બસ છે, જોઈ શકો।
ગઈ. આ અમારા ગામની બસ સ્કૂલવાળાને લેવા આવે રોજ માટે. ચાલો હું તમને આગલા વિડીયોમાં બતાવીશ કેટલો અમારા ગામમાં વરસાદ પડ્યો. તમે પણ જોતા રહેજો ને આગલો વિડીયો એવો ધમાકાર બનાવી તમને આ માતાજીના દર્શન કરાવી. ઉપર ડુંગરા ઉપર છે ને એ આગલા વિડીયોમાં તમને હું દર્શન કરાવી. તમે ક્યારેય નહીં જોયું. હાવ ડુંગરા ઉપર છે. કેટલા બટા પગથિયા છે? 101. જો આ અમારા ભાઈનો છોકરો છે. જો એ અમારે યાર છત્રી લઈને આવ્યો છે. ચલો બાય. સાહેબ શું કરવાનું છે આપણે? लाइक सब्सक्राइब और कमेंट भूलना मत. वो सब याद करके आपको ऑल द बेस्ट पर दबा देना है.